તો આપણે તો સમૂહ લગ્ન છે તો આપણે જોવું આપણે આજે કેવી મજા આવશે તમે આગળના વિડીયોમાં તમે જોઈ શકો છો. તો આપણે તો મોટા સ્વયંસેવક સુધર્યા છે. આ રાહુલ તો આપણે મોટા સ્વયંસેવક. તો આપણે તો બધા આવી ગયા છે. આ બે અત્યારે સમૂહ લગ્નનું ખૂબ જ જોરદાર ચાલી રહ્યું છે. તો આપણે તો અત્યારે ગીતનું હાલી રહ્યું છે. તમે જોઈ શકો છો આ ગીત અત્યારે ગાઈ રહ્યા છે આરતી બેન. આ તો મુકા અમારે બધા તો આપણે તો રહોડું છે બધા તો આ કામ કરી રહ્યા છે. મોટા સ્વયંસેવકો છે બાલાબા તો તમે શું કામ કરી રહ્યા છો? કાંઈ નહીં, બધા કાઉન્ટર રંબાવી છે જે વસ્તુ ઘટતી હોય. અને આપણે તો આ ફુવાજી પણ બેઠા છે. ક્યાં છે ફુવા? આ રહ્યા. તો આપણે જોવો ત્યારે જમણવાર ચાલુ થઈ રહી છે. આ બધા સ્વયંસેવકો છે મહિલા. અરવિંદભાઈ મોજીભાઈ ગામ ગારિયાદાર 251 ભેટ આપે છે. જગ્યા ઘણી બધી છે. બધા મહેમાનોનું ભાવપૂર્વક અહીંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આપણા બે મોટા મોટા આપણે જોઈ શકો છો. આપણે આ તો મોટા મોટા સ્વયંસેવકો આપણે સમૂહ લગ્નમાં જો માણસો કેટલું છે તમે જોઈ શકો છો. આપણે 7મા સમૂહ લગ્ન છે. કાળુભાઈ સૌજીભાઈ કામેલ એમના તરફથી જોરદાર આપણે સ્વાગત કરીએ દિલથી સ્વાગત કરીએ છીએ. તો આપણે મુખ્ય મહેમાન છે જોઈ શકો છો તમે બધા એને જયવીરલાલ કઈક આ સમાજના આગેવાનો પાસેથી તમને પ્રેરણા મળે. કઈ રીતે થઈ શકે એ રીતે ટીમ આ કામ કરે છે. એ ટીમને આ ગારિયાધાર તાલુકાના સમસ્ત ઠાકોર કોળી સમાજ હોય એકતા. તો આપણા તો સ્વયંસેવકો છે આ બધા. આ નિલેશ ગોદા અને આ છે તો આપણે ડીજે વાળા. ક્યાંની વાત ન કરતો પણ દુઃખ સાથે અન્ય સમાજના મેના સાથે મારે કહેવું પડે આપને. કહેવામાં આવ્યું છે અને આ જોઈ અને મને ખૂબ આનંદ થયો. કારણ કે આપણે અહીંયા લોકો મેં કીધું હતું કે ફૂલની તો ફૂલની પાખડી આપો, તો એનો હિસાબ પણ આપવો જોઈએ ને. તો હિસાબ આ સમૂહ લગ્ન સમિતિ એના લગ્ન પત્રિકાની અંદર આપવામાં આવ્યો છે.
હાલો મુકાભાઈ હેલો મિત્રો, તો આપણે હવે તો સમરગન પતી ગયા છે, જાન પણ વળાવી દીધી છે ને, તો આપણે હવે નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લઈએ. તો મળીએ બીજા બ્લોગમાં.